નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપનું ફરીથી સ્વાગત છે। ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્રમાં આપણે ચેપ્ટર નંબર 3 પ્રામાણ્ય વિતરણ ભણી રહ્યા હતા અને પ્રામાણ્ય વિતરણમાં આપણે ચેપ્ટર નંબર 3 પ્રામાણ્ય વિતરણ અને એમાં આપણે સ્વાધ્યાય 3 માં સેક્શન ડી ના દાખલાઓ ભણી રહ્યા હતા અને સેક્શન ડી માં આપણે છેલ્લે છઠ્ઠો દાખલો પાંચમો દાખલો સુધી પૂરો કર્યો હતો તો દાખલા નંબર 6 તરફ પહોંચ્યા હતા। તો જો અહીંયા આપણે લખીએ તો દાખલા નંબર 6 कुल व्यक्ति 500। હવે આ 500 વ્યક્તિઓનો વજનનો મધ્યક એટલે મ્યુ બરાબર 55 કિલોગ્રામ અને પ્રમાણિત વિચલન 7 કિલોગ્રામ। જો આપણને મેળો શું કહ્યું છે તો પહેલું આપણને કીધું છે વજન કેટલું હોય તો કે 41 થી 62 કિલોગ્રામ હોય તો P 41 થી મોટા અને 62 થી નાના આવી વ્યક્તિઓની સંખ્યા મેળવવાની છે। તો P 41 થી મોટા હોય અને 62 થી નાના હોય એની કુલ સંખ્યા કેટલી થશે તો કે Z1 થી મોટા અને Z2 થી નાના, Z1 થી મોટા અને Z2 થી નાના। तो Z1 बराबर આપણા માટે શું થશે તો કે x1 μ upon sigma બરાબર 41 55/7 બરાબર -14/7 તો Z1 બરાબર -2 જ્યારે Z2 બરાબર 62 x2 μ upon sigma બરાબર 62 55/7 बराबर 7/7 तो Z2 बराबर કેટલા થશે 1। તો P Z1 થી મોટા અને Z2 થી નાના હોય એવી કિંમત માટે કેટલા આવશે તો કે -2 થી મોટા અને 1 થી નાના, -2 થી મોટા અને 1 થી નાના। તો જો આકૃતિમાં આપણે રજૂ કરીએ તો આ પ્લસ ઇન્ફિનિટિવ, આ બાજુ માઈનસ ઇન્ફિનિટિવ, અહીંયા Z બરાબર શું આવ્યું 0 આવ્યું, અહીંયા Z1 અહીંયા Z2 લઈએ તો 1, Z1 અહીંયા લઈએ તો -2 એટલે આ ભાગનું ક્ષેત્રફળ વત્તા આ ભાગનું ક્ષેત્રફળ એમાં શું થશે પ્લસ થશે। તો P કેટલા આવશે તો કે -2 થી મોટા અને 1 થી નાના બરાબર -2 થી કેટલું ક્ષેત્રફળ થશે તો કે 0 સુધીનું વત્તા 0 થી કેટલું થશે તો કે 1 સુધીનું। અને ટેબલમાં જોઈએ તો +2 નું પણ એટલું થાય, -2 નું પણ એટલું જ થાય એટલે 0.4772 વત્તા 0.3413 તો આનું ટોટલ આપણે કરીએ તો ટોટલ કેટલું થશે યસ 4772 અને 3413 8185 0.8185 આ આપણા માટે કોની કિંમત આવી તો કે -2 થી મોટા અને +1 થી નાના હોય તેની કિંમત આવી 0.8185। તો આપણા માટે શું થશે તો હવે આપણે વ્યક્તિની સંખ્યા મેળવવાની। તો વ્યક્તિની સંખ્યા બરાબર કેટલા આવશે તો કે 0.8115 ગુણ્યા 500 0.8115 ગુણ્યા 500 તો કેટલા થશે હા તમે ગુણાકાર કરી શકો છો યસ 8115 ને 8185 થશે સોરી અહીંયા ટોટલ થશે 8185 એટલે આ પણ થશે 8185 એટલે લગભગ કેટલા વ્યક્તિઓ થશે 409.2 સમથિંગ પણ આપણે 409 વ્યક્તિઓ લેવાના થશે। તો વજન જેનું કેટલું હોય તો કે 41 થી 62 કિલોગ્રામની વચ્ચે હોય એવા કેટલા વ્યક્તિઓ થશે 409 વ્યક્તિઓ। હવે બીજો દાખલો એમાં ગણીએ તો શું આપ્યો છે તો કે વજન 41 કિલોગ્રામ થી ઓછું હોય, વજન 41 કિલોગ્રામ થી ઓછું હોય તો કે P x less than 41 बराबर P z less than
Z1 અને આપણે અહીંયા 41 માટે Z1 મેળવી લીધું હતું. કેટલું હતું? -2. એટલે P Z less than Z1 બરાબર કેટલા આવશે? તો કે -2 થી નાના. અને એના માટેની આપણે આકૃતિ દોરીએ તો આ બાજુ પ્લસ, આ બાજુ શું આવશે? માઈનસ. તો અહીંયા Z બરાબર 0, Z1 બરાબર કેટલા આવ્યા? -2. આ ભાગનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. તો P Z એ છે એ -2 થી કેવા છે? નાના. એટલે આપણો જે ક્ષેત્રફળીય ભાગ છે એ -2 થી કેવો છે? નાનો. તો આપણે કઈ રીતે મેળવશું? તો કે ∞ થી પહેલા મોટા અને 0 થી નાના, અને એમાંથી બાદ કરશું -2 થી મોટા અને 0 થી નાના. તો આ ભાગ કેટલો થશે? તો કે 0.5000 થશે. જ્યારે આ ભાગ કેટલો થશે? 0.4772. અને એનો બાદ કરી દઈએ તો 0.0228. 0.0228. હવે આ ભાગને આપણે શું કરવાનો થશે? તો આ ભાગ આપણો આવ્યો Z less than -2 નો. તો આપણે અહીંયા પણ શું મેળવવાની છે? તો કે વ્યક્તિઓની સંખ્યા મેળવવાની છે. તો વ્યક્તિઓ બરાબર 0.0228 ગુણ્યા 500 બરાબર વ્યક્તિઓ બરાબર કેટલા આવશે? લગભગ આપણે ગણીએ તો વ્યક્તિઓ બરાબર 114. વ્યક્તિઓ બરાબર કેટલા આવશે? 114. 114 વ્યક્તિઓનું વજન કેવું આવશે? તો 114 વ્યક્તિઓનું વજન આપણા માટે આવશે 41 કિલોગ્રામ થી ઓછું. 114 વ્યક્તિઓનું 114 નહીં આવે, 11 વ્યક્તિઓ આવશે. 11 વ્યક્તિઓ. તો વ્યક્તિઓ કેટલા આવશે? 11 વ્યક્તિઓનું વજન આપણા માટે કેટલું આવશે? 11.4 આવે, પણ આપણે 11 લગભગ 11 વ્યક્તિઓનું વજન કેટલું આવશે? તો કે 41 કિલોગ્રામ થી ઓછું. ત્યારબાદ આપણે દાખલા નંબર કયો જોવાનો છે? 7. જો એમાં શું આપ્યું છે? તો કે Z બરાબર પહેલું Z1 થી ડાબી બાજુનું ક્ષેત્રફળ .9928. હવે આપણને શું મેળવવાનું કહ્યું છે? તો કે અંદાજિત કિંમત મેળવો. કોની? Z1 ની. Z1 ની અંદાજિત કિંમત આપણે મેળવવી હોય તો શું થશે? તો કે P Z કેવા છે? તો કે Z1 થી ડાબી બાજુ કેટલા છે? તો કે 0.9928. તો આપણે આકૃતિ જોઈએ તો આકૃતિ શું આવશે? તો કે અહીંયા પ્લસ ઇન્ફિનિટિવ, અહીંયા માઈનસ ઇન્ફિનિટિવ. હવે જો અહીંયા Z બરાબર કેટલા આવ્યા? તો કે 0. હવે અહીંયા આપણે લેવું પડશે, કારણ કે આ એક અર્ધતલ આપણે લઈશું ને તો આ કેટલું થશે? તો કે ફક્ત ને ફક્ત 0.5000. ફક્ત ને ફક્ત કેટલું થશે? 0.5000, 0.5 અથવા 0.5000. પણ એનાથી વધારે છે એટલે આ ભાગ પણ લેવો પડશે. તો અહીંયા ધ્યાન આપો તો P Z less than Z1 બરાબર કેટલું આવશે? તો કે -ઇન્ફિનિટિવ થી મોટા અને પ્લસ 0 થી નાના વત્તા 0 થી મોટા અને Z1 થી નાના. તો આ ભાગનું ક્ષેત્રફળ કેટલું હતું? તો કે 9928. આ ભાગનું કેટલું થઈ ગયું? તો કે 0.5000 વત્તા 0. Z less than Z1. તો આ બાજુ આવશે એટલે કેવું થઈ જશે? માઈનસ. તો P 0 થી Z1 નું ક્ષેત્રફળ કેટલું થઈ જશે? તો કે 0.9928 માઈનસ 0.5000. તો P 0 થી મોટા અને Z1 થી નાના આ ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે 0.4928. 0.4928. હવે જો આપણે આ ક્ષેત્રફળની જો વાત કરતા હોઈએ તો વાત કઈ રીતે થશે? તો કે કોષ્ટકમાં ઉલટી રીતે જોતા એટલે હવે અત્યાર સુધી આપણે શું કરતા હતા? તો કિંમતને આધારે કરતા, પણ હવે આપણને કિંમત મેળવતા હતા. હવે આપણને કિંમત આપી છે તો 4928 જોવો ક્યાં આપ્યા છે? તો 4928 આપ્યા નથી, પણ 4927 અને 4929 આપ્યા છે. 4927 ક્યાં આપ્યા છે? તો કે 2.44. તો અહીંયા લખવાનું 2.44 બરાબર 0.4927 અને 2.45 બરાબર 0.4929. તો Z1 બરાબર શું થશે? તો કે 2.44
વત્તા 2.45 ભાગ્યા 2 બરાબર Z1 બરાબર કેટલા આવશે 2.445 Z1 બરાબર કેટલા આવશે 2.445 આગળ આપણે વાત કરીએ તો દાખલા નંબર 2 માં જોવો તો Z બરાબર શું આપ્યું છે તો કે Z1 થી જમણી બાજુનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે તો 0.0250 0.0250 જમણી બાજુ એટલે કઈ તરફ થશે તો કે જમણી બાજુ એટલે સામેની બાજુનું ક્ષેત્રફળ તો P Z કેવા આવશે તો કે મોટા આવશે કોનાથી Z1 થી 0.0250 તો જો અહીંયા ધ્યાન આપો તો જમણી બાજુ એટલે અહીંથી સ્ટાર્ટ કરવાનું થશે પ્લસ ઇન્ફિનિટી થી પણ 250 ક્યાં આવી જશે અહીંયા આવી જશે એટલે આ ભાગનું આપણે ક્ષેત્રફળ ફક્ત આપેલું છે એ તો Z બરાબર 0 હોય અહીંયા Z1 તો જો અહીંયા ધ્યાન આપો તો આ ક્ષેત્રફળ આપણે મેળવવું હોય તો કઈ રીતે મળશે Z1 થી Z સુધીનું ક્ષેત્રફળ આપણે Z1 થી મોટા ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું છે તો એક તો 0 થી કેટલા આવશે મોટા 0 થી ઇન્ફિનિટી સુધીનું એક ક્ષેત્રફળ લઈશું અને એમાંથી બાદ કોનું કરશું તો કે 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ આપણે શું કરી દઈશું બાદ તો આ ભાગ થશે 0.5000 માઈનસ અહીંયા આપણને કીધા છે 0.0250 અને આના ભાગનું ક્ષેત્રફળ આપણે આપેલું નથી તો આને આ બાજુ લાવશો એટલે પ્લસ આ સામેની બાજુ લઈ જશો એટલે માઈનસ તો 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ બરાબર 0.5000 માઈનસ 0.0250 તો 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ બરાબર કેટલા આવશે 0.4750 અને આ 4750 ની કિંમત જો આપણે ટેબલમાં જોઈએ તો કેટલી આવશે તો કે કોષ્ટકમાં ઉલટી રીતે જોતા 4750 ની કિંમત આપણને કેટલી મળશે 1.96 તો કોષ્ટકમાં ઉલટી રીતે જોતા શું આવશે તો આપણને મળશે Z1 બરાબર 1.96 બરાબર 0.4775 તેથી કરીને આપણે લખી શકીએ Z1 બરાબર કેટલા આવશે 1.96 Z1 બરાબર કેટલા આવ્યા 1.96 તો વિદ્યાર્થી મિત્રો આપણે બે વ્યક્તિઓવાળા દાખલા ગણી લીધા અને બે Z કિંમતો મેળવવાના દાખલા ગણ્યા ફરી મળશું નવા વિડિયો ભાગમાં ત્યારે આગળના દાખલાઓ જોઈશું તો અમારી YouTube ચેનલ આર્યમ એજ્યુકેશન સાથે જોડાયેલા રહો થેન્ક યુ